મિત્રો 12મા ધોરણની અંદર તમે સારી રીતે પેપર ભર્યા જ હશે. ધોરણ 12 ની અંદર આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના પેપર ભરી લીધા પછી સૌથી મોટો પ્રશ્ન એ હોય કે હવે ખરેખર આપણે કયા ફિલ્ડમાં જવું જોઈએ. 10 પાસ કરી લીધું તો ચાલો આપણે 11 કોમર્સ લઈ લીધું, 11 સાયન્સ લઈ લીધું, 11 આર્ટ્સ લઈ લીધું. એના સિવાયના પણ ઘણા બધા એવા કોર્સિસ છે કે જેની આપણે માહિતી અગાઉના વિડીયોમાં આપી દીધી છે. હજી સુધી તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન હોય, કોઈ પણ પ્રકારની માહિતી હોય એ તમારા સુધી પહોંચતી રહે. અને આપણે સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક એમના કેરિયરને લઈને ફંગોળાવવું પડતું હોય છે. એટલે આપણે એવું કર્યું છે કે ભાઈ ખાલી એક પહેલાથી એક રૂઢિ ચાલી આવતી, પહેલાથી એ પ્રમાણે જ હતું કે ભાઈ આર્ટ્સ કર્યું, બીએ કર્યું, બીએ પછી શું કરવાનું ખબર જ ન હોય, કેમ કે આપણો ગોલ નક્કી નથી હોતો. કોમર્સ કર્યું, કોમર્સ પછી બીકોમ કર્યું, બીકોમ પછી એમકોમ કર્યું, એમકોમ પછી હવે શું કરવાનું એનો ગોલ નક્કી નથી હોતો. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે વિદ્યાર્થીઓ એમને એમ ફંગોળાય છે અને ત્યાર પછી એ ડ્રોપ આઉટ થઈને કોઈ પણ એવા પ્રકારના કામ ધંધે લાગે છે જે એના ફિલ્ડનું જ નથી હોતું. તો માર્કેટમાં એવા કયા કોર્સિસ છે કે જે કોર્સિસની અંદર જઈ અને આપણે વહેલી તકે સદ્ધર થઈ શકીએ, વહેલી તકે સદ્ધરતા પ્રાપ્ત કરી શકીએ, એને ધ્યાનમાં રાખી અને ગુજરાતના સમગ્ર વિદ્યાર્થીઓને આપણે આ કંઈક આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે હવે તમે 12 આર્ટ્સ કરી લીધું, 12 કોમર્સ કરી લીધું, 12 સાયન્સ કરી લીધું, પછી શું? તો કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના જે કોઈ વિદ્યાર્થીઓ છે, આ તમામ વિદ્યાર્થીઓ 12 પાસ કરેલા છે. આ તમામ વિદ્યાર્થીઓએ અચૂકપણે આવા પ્રકારના ફિલ્ડ પણ ક્યાંક ને ક્યાંક પસંદ કરવા જોઈએ. ચાલો, તો દરેકની એવી મૂંઝવણ હોય છે, તો એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને ધોરણ 12, હવે માની લો કે તમે ધોરણ 12 આર્ટ્સ કર્યું છે, 12 સાયન્સ કર્યું છે, 12 કોમર્સ કર્યું છે, એના માટે કરીને ઘણા એવા આઈટી પ્રોફેશનલ કોર્સિસ છે, ઘણા બધા એવા વોકેશનલ કોર્સિસ છે, ઘણા બધા એવા પ્રોફેશનલ કોર્સિસ છે કે જેની અંદર તમે જઈ શકો અને તમારી કારકિર્દી બનાવી શકો, સારું એવું તમે કેરિયર બનાવી શકો, તમે વહેલા તે પહેલા પગભર થઈ શકો. તો એના માટે કરી અને ઘણી બધી એવા કોર્સિસ તમારી સમક્ષ આપણે રજૂ કરીએ છીએ. વિડીયો થોડો લાંબો થશે, હજુ તો આપણે વન પાર્ટ હજુ તો સ્ટાર્ટિંગ કર્યું છે કારકિર્દીના ઘડતર ઘડવાની, કે ઘણા બધા એવા કોર્સિસ છે કે કદાચ તમે ક્યાંય નામ પણ નહીં સાંભળ્યું હોય અને તમે એવા વેની અંદર ભટકી જાઓ છો કે અમે કીધું એ રીતે સરવાળે આપણે ફંગોળાવવું જ પડતું હોય છે. તો સમજીએ કે આફ્ટર કેરિયર આફ્ટર 12th આર્ટ્સના વિષયો હોય તો ક્યાં? તો એવા ઘણા બધા કોર્સિસને આપણે આગળ લેતા જઈએ. તો ડિપ્લોમા ઇન પ્રિન્ટ વેબ એન્ડ બ્રોડકાસ્ટ, 12 આર્ટ્સ તમે કરેલું છે, 12 કોમર્સ કરેલું છે, 12 સાયન્સ કરેલું છે, તો આ એક જે કોર્સ છે એ છે ડિપ્લોમા ઇન પ્રિન્ટ વેબ એન્ડ બ્રોડકાસ્ટ. એની અંદર શું હોય છે? તો કે અભ્યાસક્રમની તાલીમનો હેતુ કે વિદ્યાર્થીને પ્રિન્ટ મીડિયા, પત્રકારત્વ, તમે પત્રકારત્વમાં તમારો કારકિર્દી ઘડવા માંગો છો, જેમાં સંબંધિત વ્યવહારુ જ્ઞાનથી સજ્જ કરવાનો છે. સરળ શબ્દોમાં કહીએ તો જે કોઈ પણ અખબારો છે, સામયિકો છે, પ્રિન્ટ માધ્યમો છે, એના દ્વારા તમે જનતા સાથે કેવી રીતે ઊંડાણપૂર્વકનો અનુભવ મેળવી શકો, ઊંડાણપૂર્વકનું કાર્ય કરી શકો. ઘણા બધા તમે એવા સામાન્ય રીતે આ સામયિકોની અંદર કે પત્રકારોને તમે જોતા હોય, એને આપણે સાંભળતા હોઈએ, એના ફિલ્ડની અંદર એ પ્રકારનું. પરંતુ ડાયરેક્ટ કહેવાય ને કે કાર્ડ લઈને પત્રકારિતા મેળવી લેવું એ ઇમ્પોર્ટન્સ નથી હોતું, પરંતુ એના માટે તમારો ઊંડાણપૂર્વકનો અભ્યાસ જરૂરી હોય છે. તો હવે કોર્સનું નામ છે ડિપ્લોમા ઇન બ્રોડકાસ્ટ જર્નાલિઝમ. ડ્યુરેશન છે એમની 2 વર્ષ. મિનિમમ ક્વોલિફિકેશન શું? 10+2 ઓર ગ્રેજ્યુએશન. તમે 10 પછી પણ કરી શકો, તમે 12 પછી પણ કરી શકો, અને તમે 12 પછી કરી શકો અને ગ્રેજ્યુએશન પછી પણ તમે કરી શકો છો. એડમિશન પ્રોસેસ મેરિટ હોય છે અથવા તો એન્ટ્રન્સ એક્ઝામ, તમે એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ બહાર પડે અને ત્યાર પછી તમને એમાં એડમિશન મળે. ત્યાર પછીનો કોર્સ છે મલ્ટીમીડિયા એન્ડ જર્નાલિઝમ કોર્સિસ. જુઓ, હવે આ કોર્સની અંદર શું છે? તો કે એક આપણો કોર્સ થયો કયો? તો કે ડિપ્લોમા ઇન પ્રિન્ટ વેબ એન્ડ બ્રોડકાસ્ટ. દરેકની અંદર, દરેક ફિલ્ડમાં એક પેટા અલગ વિભાગ હોય છે કે આ ફિલ્ડની અંદર હવે તમે જોયા હશે કે ભાઈ આપણી સ્કૂલ છે, આપણી શાળા છે, શાળાની અંદર કોઈ પર્ટિક્યુલર એક ટીચર બધા વિષયો ન લેતા હોય. એકાઉન્ટ અલગ લેતા હોય, સામાજિક વિજ્ઞાન અલગ લેતા હોય, આંકડાશાસ્ત્ર માટે અલગ ટીચર હોય. કારણ શું? કારણ કે એણે એ પોતાના ફિલ્ડની અંદર, પોતાના સબ્જેક્ટની અંદર મહારત હાસિલ કરેલી છે, એણે એમનો ઊંડાણપૂર્વક પહેલાથી અભ્યાસ કર્યો છે, તો એ સબ્જેક્ટ આપણને સારી રીતે ભણાવી શકે છે. તો જેથી કરી અને અહીંયા અલગ અલગ ફિલ્ડની અંદર, તો કે માની લો કે તમારે મલ્ટીમીડિયા એન્ડ જર્નાલિઝમ કોર્સ કરવો છે, તો
પ્રિન્ટ, ઓનલાઈન અને સોશિયલ મીડિયા. આજ સોશિયલ મીડિયાના જમાનાની અંદર આજ તમે પણ ક્યાંક ઇન્સ્ટાની અંદર તમે તમારું એકાઉન્ટ બનાવ્યું હશે, યુટ્યુબમાં તમે તમારું ચેનલ બનાવી હશે, અથવા તો ફેસબુકની અંદર તમે તમારી આઈડી બનાવી હશે. તો આ તમામની અંદર જે કંઈ પણ સોશિયલ મીડિયા છે, અલગ અલગ પ્લેટફોર્મ છે, એની ઉપર તમને સારું એવું આગળ જતા તમારું કારકિર્દીનું તમે ઘડતર કરી શકો છો. હવે એમાં વિડીયો પર લેખન, રિપોર્ટિંગ થી લઈને મીડિયા ફોર્મેટની વિશાળ વિવિધતામાં નિપુણતા મેળવવા શીખી શકશો. મલ્ટીમીડિયા અને માસ કમ્યુનિકેશન માત્ર પત્રકારત્વ પૂરતું મર્યાદિત નથી. એની જે શાખાઓ અલગ અલગ ન્યૂઝ છે, એટલે કે માની લો કે તમે આ કોર્સ કર્યો છે તો ફક્ત પત્રકારત્વમાં જ નથી જઈ શકતા. એના માટે પણ ઘણા બધા ફિલ્ડ છે કે મલ્ટીમીડિયાને ધ્યાનમાં રાખીને, જેમ કે ફિલ્મ ડિરેક્શન છે, ફિલ્મના એઝ અ ડાયરેક્ટર તરીકે તમે કામ કરી શકો. ત્યાર પછી પ્રોડક્શન હાઉસ હોય તો પ્રોડક્શન હાઉસની અંદર તમે કામ કરી શકો. ત્યાર પછી ઇવેન્ટ મેનેજમેન્ટ, પબ્લિક રિલેશન, એડવર્ટાઇઝિંગ, કોર્પોરેટ કમ્યુનિકેશન સહિત મીડિયા ક્ષેત્રમાં પણ તમે તમારી કારકિર્દી ઘડી શકો છો. હવે આનો સમયગાળો કેટલો હોય છે? તો કે સામાન્ય રીતે આના કોર્સનો સમયગાળો હોય છે 3 વર્ષનો. 10+2 ઓર ગ્રેજ્યુએશન પછી પણ કરી શકો અને 12 પછી પણ તમે કરી શકો. અને એડમિશન તો કે મેરિટ હોય છે અને એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. ત્યાર પછીનો કોર્સ આપણે જોઈએ તો ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. જુઓ, જર્નાલિઝમના પાર્ટને આપણે પહેલા ધ્યાનમાં લઈ લઈએ. ઘણા બધા કોર્સિસ છે, તમે કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય કે આવા કોર્સિસ પણ હોઈ શકે ખરા. આની અંદર પણ આપણે કારકિર્દી બનાવી શકીએ ખરા. ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કોર્સ ટૂંકા ગાળાનો એક ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ છે. સામાન્ય રીતે પત્રકારત્વ ક્ષેત્રની અંદર જ તમે જ્ઞાન સજ્જ કરવા, અહેવાલ લેખન, સંપાદન, મીડિયા નીતિ શાસ્ત્રની ઘણી વખતે લખાણ તમે ઘણા પત્રકારોનું જોઈતા હોય છે, એકદમ સચોટ હોય છે, શાબ્દિક અને વાક્ય રચનાઓમાં કોઈ પ્રકારની ભૂલભાલ ન હોય. આ એક એડિટર વિભાગ હોય છે. આ જે વિભાગ છે એ પરફેક્ટિવલી શું કરે છે તો કે એનું વાંચન કરે છે, એને લખે છે. ત્યાર પછી માર્કેટની અંદર એટલે કે લોકો સુધી એ માહિતીને પહોંચતી કરે છે. તો એના માટે પણ એક અલગ એક્સપર્ટ હોય છે. બની શકે તમે પણ એમાં એક એવા એક્સપર્ટ બની શકો. તો જેથી કરી અને આ એક કોર્સ છે એ પણ તમે કરી શકો છો. ત્યાર પછીનું ડિપ્લોમા ઇન પબ્લિશિંગ પ્રિન્ટિંગ. જુઓ, ડિપ્લોમા ઇન પબ્લિશિંગ પ્રિન્ટિંગ છે શું? આ કોર્સ શું છે તો કે વિદ્યાર્થીઓને પ્રિન્ટિંગ અને પબ્લિશિંગ ટેકનોલોજીના વિકાસ, ડિઝાઇન અને પરીક્ષણમાં મદદ કરે છે. તમારે જે પ્રિન્ટ છે, પ્રિન્ટની ડિઝાઇન કેવી હોવી જોઈએ જેથી કરીને લોકો એને વધારે વાંચવાનું આકર્ષાશે, એને જોઈને વધારે આકર્ષાશે. આપણી સાઈડ લોકોની જો ધ્યાન છે એ સારું એવું કેન્દ્રિત થઈ શકશે. એના માટે કરીને ડિપ્લોમા ઇન પબ્લિશિંગ પ્રિન્ટિંગ, જેમાં મીડિયા કંપનીઓ, જાહેરાત એજન્સીઓ, પ્રિન્ટિંગ પ્રેસ, અખબારો, સામયિકો, પેકેજિંગ ઉદ્યોગો, ડિજિટલ પ્રિન્ટિંગ કંપનીઓ અને ઘણું બધું છે. જેમાં સામાન્ય રીતે સ્નાતકો પાસે પ્રિન્ટિંગ, ડિઝાઇન, ટેકનોલોજી અને મિકેનિઝમ્સમાં આઈટી સહિત લગભગ તમામ ક્ષેત્રોમાં કારકિર્દીની તકો છે. તમે આ એટલા જે ફિલ્ડ છે, આ એટલા ફિલ્ડની અંદર આ કોર્સ પછી તમે તમારી કારકિર્દી ઘડી શકો છો. આનો જે સમયગાળો છે એ 3 વર્ષનો હોય છે. કેટલા વર્ષનો હોય છે તો કે 3 વર્ષનો હોય છે. ત્યાર પછીના કોર્સની આપણે વાત કરીએ તો બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, BJMC. જુઓ, મેં BJMC કર્યું એ M.Com પછી કર્યું સામાન્ય રીતે, પણ BJMC તમે વહેલું પણ કરી શકો. એની અંદર આ પણ એક પત્રકારત્વનું જ ફિલ્ડ છે. તમે 12 પાસ થઈને પણ કરી શકો. અંડર ગ્રેજ્યુએશન હોય તો 3 વર્ષ હોય. ગ્રેજ્યુએશન પછી કોઈ પણ કોર્સ હોય આવા પ્રકારના તો 1 year 2 year સુધી સીમિત હોય છે. એ પણ 3 વર્ષનો. હ્યુમન કોમ્યુનિકેશન, કમ્યુનિકેટિવ, અંગ્રેજી, હિન્દી પર ધ્યાન. તમે ભાષાની અંદર પણ તમે સારું એવું તમારું પકડ ધરાવતા હોય, ભાષાની અંદર તમને રસ હોય, તમને આ ફિલ્ડની અંદર જવાનું રસ હોય, લોકો સાથેના પરિસંવાદમાં તમને રસ હોય, તો સામાન્ય રીતે તમે આ ફિલ્ડને પસંદ કરી શકો છો. ચાલો, ત્યાર પછીનું નેક્સ્ટ જોઈએ, પીજી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ. ઘણા બધા એવા કોર્સિસ છે, પણ શરત માત્ર એટલી છે કે તમારે ચેનલમાં બન્યા રહેવું પડશે. તમે એવું કહેશો કે ભાઈ હવે ચલો જવા દો ને, જોઈ લેશું, લેડી લેશું. આફ્ટર 5 years કે 10 years જે અમે ભૂલો કરી છે એ તમે ન કરો ને, એટલા માટે કરીને આ એટલી મહેનત તમારા માટે મેં કરી છે કે ભાઈ વિદ્યાર્થીઓને ક્યાંય કોઈ પ્રકારનો પ્રશ્ન ઉભો ન થાય, એ સારામાં સારું ફિલ્ડ પસંદ કરી શકે. બાકી કોઈએ કીધું અને તમે લઈ લીધું તો સમજી લેજો કે મર્યા. તમારી રુચિ કેમાં છે, તમારે કયા ફિલ્ડમાં જવું છે, તમે કયા ફિલ્ડની અંદર સારામાં સારું પ્રદર્શન કરી શકશો, તમારે
કોની અંદર તમને વધારે મજા આવે છે એને ધ્યાનમાં રાખીને તમારું ફિલ્ડ પસંદ કરજો. બાકી હું કહું અને અન્ય કોઈ વ્યક્તિઓ કહે કે ભાઈ આ ફિલ્ડની અંદર, બાકી જાહેરાતો તો અત્યારે મારો થઈ જશે, જબરજસ્તનો જાહેરાતોનો મારો થઈ જશે, આ ફિલ્ડ કરો એટલી કારકિર્દી, આફ્ટર 5 years પછી તમને 2 લાખનું તો શું 1.5 લાખનું 1 લાખનું પણ પેકેજ નહીં મળે. આવી પરિસ્થિતિ ઊભી થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. તમારે કયા ફિલ્ડની અંદર આખી સ્ટ્રેટેજી બનાવજો અને પછી આગળ વધજો. હવે પીજીડીએમ નું એટલે કે આ જે પીજી ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ છે એની વાત કરીએ. સંપૂર્ણ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા છે. ભારતના ટોચની મેનેજમેન્ટ 20 સ્કૂલો દ્વારા ઓફર કરવામાં આવતો આ પ્રોગ્રામ છે. હવે એમબીએ એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે છે, એમબીએ ક્યારે થાય તો કે બીકોમ પછી થઈ શકે. 5 વર્ષ માટે એમબીએ તમારે પેલા બીબીએ કરવું પડે, બીબીએ પછી તમે એમબીએ કરી શકો. હવે આ જે એમબીએ કોર્સ છે એને સમકક્ષ આર્ટ્સ પછી પણ તમે આ કોર્સ કરી શકો છો. હવે મિનિમમ ડ્યુરેશન એનો 1.5 વર્ષ અને વધારેમાં વધારે 8 વર્ષ. તમે એટલા સમયગાળાની અંદર આ કોર્સને પૂર્ણ કરી શકો છો અને સામાન્ય રીતે ઉદ્યોગ ક્ષેત્રે પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ મસ્ત મજાનું ફિલ્ડ, એડવર્ટાઇઝિંગ એન્ડ કોમર્શિયલ મેનેજમેન્ટ. આજ આપણે જોઈએ છીએ કે ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિકની દુનિયા છે. તમે મારો વિડીયો જુઓ છો, તમારા ઇન્ટરનેટ થકી જુઓ છો. તમે જે કોઈ પણ આખો દિવસ મોબાઈલ યુઝ કરો છો, ઇન્ટરનેટ થકી યુઝ કરો છો. પહેલાના સમયગાળાની અંદર એવું હતું કે નાનું અમથું આપણું સાદું ડબલું હતું ને ડબલાની અંદર આ જે સાપસીડી રમતા ને મજા આવતી, એવું હવે જો કદાચ મોબાઈલની અંદર નેટ ન હોય તો એ મોબાઈલ ડબલું થઈ ગયું એમ કહું તો ચાલે. પરંતુ આજ ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે ઇન્ટરનેટના જમાનાની અંદર આપણે વાત કરીએ તો હવે જાહેર ક્ષેત્રે વ્યવસાયિકોની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. તમે એમેઝોન પર જાઓ, તમે ફ્લિપકાર્ટ પર જાઓ, તમે મીશો પર જાઓ, તમે કોઈની ઉપર પણ જાઓ, બધું તમારે કોઈ વેપાર કરવો છે એ પણ તમે ઓનલાઈન કરો છો. વોટ્સઅપની અંદર કોઈને વસ્તુ પસંદ આવે છે, એ તમારી સાથે કનેક્ટ થાય છે, તમને સીધા નંબર મોકલે છે, તમે ઓન મોબાઈલ પૈસા ખાતામાં નાખો છો, તમે એને માલ મોકલાવી દો છો. આ જે કંઈ પણ વ્યવહાર થયો છે કયો થયો છે તો કે ડાયરેક્ટ ઓનલાઈન વ્યવહાર થયો છે. આ જે ઓનલાઈન વ્યવહાર છે, આ ઓનલાઈન વ્યવહાર માટે સામાન્ય રીતે તમારે એડવર્ટાઇઝિંગ એન્ડ કોમર્શિયલ મેનેજમેન્ટ જરૂરી હોય છે. હવે આની અંદર બને શું તો કે પહેલા તો તમારી જાહેરાત કેવી છે, આકર્ષક છે કે શું, લોકો તમારી સમક્ષ આકર્ષાશે કે શું, એના માટે તમે કોર્સ કરેલો હોય, તમે એની અંદર નિપુણતા મેળવેલી હોય તો તમને ખબર હોય કે ભાઈ આની ડિઝાઇન કેવી હોઈ શકે, આનો કલર કેવો હોઈ શકે, આની વસ્તુની અંદર આપણે કઈ રીતે ઇફેક્ટ આપી શકીએ જેથી કરીને સામાન્ય રીતે સામેવાળો આપણી પ્રોડક્ટ વિશે આકર્ષાશે. હા, જરૂરી બાહ્ય દેખાવ ખૂબ જરૂરી હોય છે. ઇન્ટિરિયરની અંદર આપણે ખર્ચો નથી કરતા હોતા, એનાથી 2 ગણો આપણે એક્સટર્નલમાં ખર્ચો કરી નાખીએ છીએ. બહાર જે આપણે દેખાવ છે એનો ખર્ચો કરીએ છીએ, કારણ કે બહારથી જોઈને લોકો અંદર આવશે. આપણે વ્યક્તિને જોઈએ છીએ, વ્યક્તિના વિચારોને ધ્યાનમાં લેતા નથી. અત્યારની સિચ્યુએશનની વાત કરું તો યુજી એટલે અંડર ગ્રેજ્યુએટ તો 3 વર્ષ એટલે કે 12 પછી તમે કરો છો તો 3 વર્ષ છે. પીજીમાં તમે 2 વર્ષ, ડોક્ટરેટ પદવી મેળવી હોય તો 2-3 વર્ષ અને સામાન્ય રીતે સર્ટિફિકેટ કોર્સ પણ છે. તમે 6 મહિના 3 મહિના 6 મહિના પણ વિશેષ તમે એની અંદર નિપુણતા 3-6 મહિનાની અંદર ન જ મેળવી શકો. તમારે એના માટે 1 year 2 year કરવું પડે. ચાલો ત્યાર પછીની વાત કરીએ નવા કોર્સની, ઇવેન્ટ મેનેજમેન્ટ. ઘણા આવા કોર્સો સાંભળ્યા પણ નહીં હોય કે ઘણા બધા, કેમ કે આપણે માહોલમાં નથી, માહોલની બહાર જરા પરે છીએ. આપણે જે રૂઢિમાં ચાલતા આવીએ છીએ એ જ રૂઢિમાં અત્યાર સુધી આપણે ચાલતા આવીએ છીએ. ઇવેન્ટ મેનેજમેન્ટ તમને ખ્યાલ હોય તો અત્યારે જામનગરની અંદર અનંત અંબાણીના લગ્ન થયા, અનંત અંબાણીનું પ્રી વેડિંગ થયું. આ જે પ્રી વેડિંગ હતું, હવે 1100 કરોડ આઈ થિંક એવું કંઈક બજેટ છે એપ્રોક્સિમેટલી, 1100 કરોડ જે બજેટ છે, આ 1100 કરોડ બજેટની અંદર સામાન્ય રીતે તમને લાગે છે આપણા ઘરની અંદર લગ્ન હોય તો આપણે બધું કામ કોણ સંભાળતા? આપણા મિત્ર વર્તુળ સંભાળી લે, ઘરના મોભી સંભાળી લે, આપણા કાકા મામા ફયું મોસીઓ આ લોકો આ ઘરનું આખું મેનેજમેન્ટ સંભાળી લેતા હોય, કારણ કે આપણો જે ખર્ચ છે એ નોર્મલ ખર્ચ હોય અને નોર્મલ લગ્ન હોય. 1100 કરોડ ની વાત કરું તો અહીંયા જમણવાર માટે અલગ હોય, ત્યાર પછી સ્ટેજ શો અલગ હોય, ત્યાર પછી જે કંઈ પણ કરવાનું હોય એ તમામ વસ્તુઓ ક્યાંય પણ મુકેશભાઈ અંબાણીએ કે અનંત અંબાણીએ ધ્યાનમાં લીધી ન હોય. એના માટે કોને રાખ્યા હોય તો કે ઇવેન્ટ મેનેજમેન્ટ કરનારાઓને, કે આખી ઇવેન્ટનું મેનેજમેન્ટ કરી દે, પાણીના ગ્લાસથી માંડીને છેવટ સુધી, જ્યાં સુધી પ્રી વેડિંગ પૂરું ન થાય
ત્યાં સુધીની તમામ જવાબદારીઓ કોની હોય? તો આ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતાઓની હોય, જેની પાસે એ આઈડિયાઝ છે, કયા પ્રકારના મહેમાનો આવશે, કયા પ્રકારની ડીશ છે, કયા પ્રકારનું કલેક્શન છે, કયા પ્રકારનું આપણે સજાવટો કરવાની છે, કયા પ્રકારની આપણે પાર્ટી પ્લોટો પસંદ કરવાના છે. ઈચ એન્ડ એવરી વસ્તુઓ શું કરશે? ઇવેન્ટ મેનેજમેન્ટ કરનારાઓ કરશે. જેમ કે જુનાગઢમાં છે, બરાબર. હવે જુનાગઢની અંદર મારે કોઈ સેમિનારનું આયોજન કરવું છે, તો હું ત્યાં કોઈ વ્યક્તિને ઓળખતો નથી. રાજકોટની અંદર મારે સેમિનાર કરવું છે, તો હું ત્યાં કોઈ વ્યક્તિને ઓળખતો નથી. હું એવા વ્યક્તિને કામ સોંપીશ જે આ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતો હોય, ત્યાંના પર્ટિક્યુલર વ્યક્તિને, કે જેની પાસે લોકો સાથે સંપર્ક પણ છે. આ તો એક અલગ પ્રોગ્રામની વાત કરું છું. સંપર્ક પણ છે અને સામાન્ય રીતે એ સારું એવું મેનેજમેન્ટ, એને ખબર હોય છે કઈ જગ્યાએ રાખવું, કેવી રીતે રાખવું, કઈ રીતે આયોજન કરવું. મારી પાસે એટલો સમય નથી હોતો કે હું ત્યાં સુધી જઈને બધું ગોઠવણ કરું. મારે તો પછી શું હોય, લાસ્ટ ડે જ્યારે સેમિનાર હોય, સેમિનારની અંદર અટેન્ડન્સ આપી, ત્યાર પછી સેમિનારની અંદર સેમિનારનું કમ્પ્લીટ બધું ઓકે કરી અને ત્યાર પછી ત્યાંથી નીકળી જવાનું હોય. પરંતુ આ તમામ જે આખું સજાવટ કરી છે, આખું ગોઠવણ કરી છે, આ તમામ કોણે કરી છે? તો કે ઇવેન્ટ મેનેજમેન્ટ કરનારાએ. તો આ ઇવેન્ટ મેનેજમેન્ટ જે કોર્સ છે એ પણ તમારા માટે સારામાં સારો છે, સારામાં સારી ઇન્કમ કરી શકશો. ચાલો તો આગળ વધીએ. ઇવેન્ટ મેનેજમેન્ટ કોણ કરે? સામાન્ય રીતે કેટલા વર્ષનું હોય છે? એડવાન્સ કરો 1 યર, બીબીએ સાથે 3 વર્ષ, બીએ ઇવેન્ટ મેનેજમેન્ટ પણ 3 વર્ષ, અને બીએમએસ હોય તો પણ તમારે કેટલા વર્ષ છે? 3 વર્ષ. આર્કિયોલોજી, આવો પણ કોર્સ થતો હોય સાહેબ? હા, થાય. આર્ટ્સ પછી તમે આર્કિયોલોજીની અંદર જઈ શકો, કોમર્સ પછી પણ જઈ શકો છો, અને સાયન્સ પછી પણ. આ જે કોર્સિસ છે એ સામાન્ય ત્રણેય વિદ્યાર્થીઓને લાગુ પડે છે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. હવે પુરાતત્વ જે ખાતું છે, ભૌતિક અવશેષોનો ઉપયોગ કરીને માનવ ભૂતકાળ નો અભ્યાસ છે. મોહેન્જો-દડોના સમયગાળા દરમિયાન જે કંઈ પણ અવશેષો આપણને મળી આવ્યા હતા, આવું આપણે કંઈક સામાજિક વિજ્ઞાનની અંદર સાંભળતા હઈશું, બરાબર. હવે આ જે પુરાતત્વ વિભાગ છે, આ પુરાતત્વ એટલે કે સામાન્ય રીતે ખગોળશાસ્ત્રી પણ એને કહી શકીએ. એ લોકો શું કરે છે? તો કે આ વસ્તુઓની સંશોધન કરે છે અને ત્યાર પછી નક્કી કરે છે તો આની અંદર પણ તમે તમારી કારકિર્દી બનાવવા, તમને એવો ઇન્ટરેસ્ટ હોય કે મારે તો ભાઈ આવું ખોદકામ કરવાની મજા આવે છે, આવું બધું જાણવાની, નવું જાણવાની અને લોકો સુધી પહોંચતી કરવાની મને મજા આવે છે, તો તમે આર્કિયોલોજીની અંદર પણ તમારી કારકિર્દી બનાવી શકો છો. હવે કલાકૃતિઓમાં સાધનો, કપડા, સજાવટો સમાવેશ થાય છે. નોન પોર્ટેબલ અવશેષો જેમ કે પિરામિડ અથવા પોસ્ટ હોલ્સ એના લક્ષણો છે. ચાલો હવે તમે આની અંદર ક્યાં ક્યાં ફિલ્ડમાં પણ આર્કિયોલોજી કરી શકો? તો કે એક છે ઇન્ડિયન કલ્ચરમાં 3 વર્ષ, ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ આર્કિયોલોજીમાં 3 વર્ષ, આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયોલોજીની અંદર 3 વર્ષ, આર્કિયોલોજીના અંદર 2 વર્ષ, એમએ મ્યુઝિયોલોજી 2 વર્ષ, અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન આર્કિયોલોજી તમે કરો છો તો 1 યરની અંદર તમે કરી શકો છો. હવે ડ્રામેટાઇઝેશન અને એક્ટિંગ. સૌથી અત્યારે ઘરે ઘરે એક એક્ટર છે. તમે પોતે એક એક્ટર હશો અને એક્ટિંગની અંદર કારકિર્દી ઘડવા માટે કરી, એક્ટિંગની અંદર તમારા પાથરવા માટે કરી, અને આ જે કોર્સ છે એ જબરજસ્ત કોર્સ છે. દરેકનું એક એવું સ્વપ્ન, આપણે ઘણા બધા સેલિબ્રિટીને જોતા હોઈએ છીએ અને એ સેલિબ્રિટીને જોઈને આપણે શું એનું અનુકરણ કરીએ છીએ. જેમ કે સામાન્ય રીતે તમે ઘરની અંદર મોબાઈલ લઈને કોઈ પણ એવો વિડીયો બનાવો છો, તમે ફોટોશૂટ કરો છો, આ બધું જ જે કંઈ પણ છે સામાન્ય રીતે એક આર્ટિસ્ટ જ કરી શકે, ને તમે પોતે આર્ટિસ્ટ છો જ ઓલરેડી. પરંતુ અહીંયા એક્ટિંગની અંદર પણ તમે કારકિર્દી ઘડી શકો છો. ડાયરેક્ટ નહીં, તમને ખબર હોવી જોઈએ. તમે એના જે કોઈ પણ હીરો હિરોઈન્સ છે એ ડાયરેક્ટ ત્યાં સુધી નથી પહોંચી ગયા. એના માટે એ લોકોએ ઘણી એવી મહેનત કરી છે. એક્સપ્રેશન કેવા હોવા જોઈએ, ડાયલોગ ડિલિવરી કેવી હોવી જોઈએ, ત્યાર પછી તમારી એક્શન કેવી હોવી જોઈએ, આ તમામ ઉપર સૌથી પહેલા ભાર મૂકવામાં આવે છે અને ત્યાર પછી તમને જે તે પબ્લિકની સામેના પડદે તમને રજૂ કરવામાં આવે છે. એટલે આની અંદર 3 વર્ષનો તમારો પૂર્ણ સમયગાળો હોય છે ડિપ્લોમા કોર્સનો. એમાં નાટ્ય પ્રેક્ટિસ માટે તૈયાર કરવાના હોય, કૌશલ્ય વિકસાવવા પડે, જ્ઞાનનો સંગ્રહ મેળવવાનો હોય છે. ત્યાર પછી સૌથી મહત્વનું, તમે એ ફિલ્ડ પસંદ કરી લીધા પછી તમે એ પ્રકારના એક્ટર છો, તમે એ પ્રકારનું કામ કરી શકો છો, તો તમને એ ફિલ્ડની અંદર કામ મળી શકે છે. ચાલો
ત્યાર પછી છે ફોટો જર્નાલિસ્ટ. ગમે ત્યાં ફોટો પાડીને ઊભી જઈએ એટલે આપણે ફોટો સારી રીતે પાડી શકીએ છીએ એવું જરૂરી નથી. એના માટે કરી અને જેમ કે અહીંયા તમને હું એક વસ્તુ સમજાવું કે ભાઈ ફોટો જર્નાલિસ્ટ, તો મેં અહીંયા એક ફોટો મૂક્યો છે કે ભાઈ આ એક ફોટો, તો એનાથી હું તમને કમ્પ્લીટ કરાવી શકું છું કે ભાઈ આ કંઈક ફોટો જર્નાલિસ્ટને લગતું છે અથવા તો જે કંઈ પણ ફોટોગ્રાફર છે એને લગતું છે. તો કોને અનુસંધાને તમારે ક્યાં ફોટો મૂકવો જોઈએ એનો પણ તમને ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ. તો ઘણીવાર ન્યૂઝ ફોટોગ્રાફર પર આને કહેવામાં આવે છે. તેઓ ફોટોગ્રાફી શૂટ કરે છે જે સમાચાર લાયક ઘટનાઓને કેપ્ચર કરે છે. તેમનું કાર્ય એવી છબીઓ બનાવવાનું છે કે જે વાર્તા કહેતી હોય. તમે ફોટો જુઓ ને તો તમને ખબર પડી જાય કે આ પ્રકારની વાત કહે છે અથવા તો આ ફોટો આ વસ્તુ કહેવા માંગે છે. ચાલો, એનું 1 year સર્ટિફિકેટ કોર્સ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોઈ પણ એવી આપત્તિ સર્જાય, ક્યાંય આગ લાગી જાય, ક્યાંય ભૂકંપ આવી જાય, ક્યાંય સુનામી આવી જાય, તો આવા સમયગાળા દરમિયાન ઇમરજન્સી માટે કરી અને તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરી શકો છો. એની અંદર સામાન્ય રીતે જેમ કે ફાયર બ્રિગેડ છે. હવે સંભવિત આફતો માટે તૈયારી કરવી, તેટલી ઝડપથી વ્યૂહાત્મક અને અસરકારક રીતે તેનો જવાબ આપવો, ચક્રને અનુસરવા માટે જેમાં 5 નિર્ણાયક તબક્કાઓનો સમાવેશ થાય છે. પરંતુ એ કોર્સ હોય છે 1 year અને 2 year સુધીનો. આની અંદર પણ જો તમે કારકિર્દી ઘડવા માંગતા હોય તો તમે 12 પછી આ કોર્સ કરી શકો છો. ફેશન ફૂટવેર ટેકનોલોજી. આવી તો ઘણી બધી ટેકનોલોજી છે ને એ ટેકનોલોજીની અંદર પણ ઘણા બધા એવા કોર્सेस છે, પરંતુ અહીંયા એક માત્ર ફેશન ફૂટવેર ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ફૂટવેરની ડિઝાઇન. હજુ એક ઘણા બધા એવા કોર્सेस છે કે જે નેક્સ્ટ વિડીયોની અંદર પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અહીંયા જે કંઈ પણ મશીનરી છે એ મશીનરીના જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, એનો ઓપરેટર કેવી રીતે કરવું, આ તમામ બાબતો તમને આની અંદર શીખવાડવામાં આવે છે. એ 1 year અને 2 year ની અંદર, અને ડિમાન્ડ પણ સારી એવી હોય છે. મલ્ટીમીડિયા ડિઝાઇન. આજ તમે જોશો કે નાના ભૂલકાઓ, નાના એવા વ્યક્તિઓ કે જે લોકોને ખ્યાલ જ નથી હોતો, ઇન શોર્ટ કે આપણને ખબર પણ ન હોય કે આવું કરી શકે ટેકનોલોજી યુગની અંદર, ને એ સારામાં સારી ઇન્કમ કરે છે. માની લો કે આપણે PUBG ને એક ઉદાહરણ લઈએ તો PUBG ગેમ જે બનાવી સામાન્ય રીતે એમણે કરોડો રૂપિયા ભેગા કરી લીધા. એવી તો લોટ્સ ઓફ ગેમો છે. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ સ્વરૂપે મેં આપી. હવે અહીંયા પ્રેક્ષકોને ટેક્સ્ટ, છબીઓ, ઓડિયો અને વિડીયો સહિત માધ્યમોને એકત્રિત કરવાની કળા છે. પ્રેક્ટિસ ગ્રાફિક્સ વેબસાઇટ ડિઝાઇનિંગ ઉદ્યોગમાં એક વિશિષ્ટ સ્થાન છે, જેમાં જાહેરાત છે, માર્કેટિંગ છે, વિડીયો ગેમ્સ છે, મૂવીઝ છે, ટેલિવિઝન છે, વેબસાઇટ છે અને માહિતીપ્રદ જે કોઈ પણ સામગ્રીઓ છે એ રજૂ કરવાની હોય છે. આવું કરીને આ જે મલ્ટીમીડિયા ડિઝાઇન છે એવું કરીને તમે વેબસાઇટ ક્રિએટ કરી શકો. ત્યાર પછી તો કે તમે સારું એવું બ્લોગ બનાવી શકો, બ્લોગ બનાવી શકો છો, અને જે કંઈ પણ તમારે રજૂ કરવું છે રજૂ કરી શકો ને સારી એવી ઇન્કમ પણ મેળવી શકો. આમાં તમને ક્યાં જોબ મળી શકે? મલ્ટીમીડિયા ડિઝાઇનર તરીકે તમે કામ કરી શકો છો, અને આનો સમયગાળો હોય છે 1 year અને 2 year. ત્યાર પછીના કોર્સની વાત કરીએ આપણે ટ્રાન્સલેટર. વિદેશના કોઈ વ્યક્તિઓ છે ઇન્ડિયામાં આવે છે અને એને એ ભાષાનું જ્ઞાન નથી, ગુજરાતી નથી આવડતી, ચાલો ગુજરાતીમાં આવ્યા ને ગુજરાતી નથી આવડતી, તો એના માટે એક ટ્રાન્સલેટર હોય છે. એ શું કરે છે? એની પોતાની એક ફી લે છે અને ત્યાર પછી એ માની લો કે મારે વાત કરવી છે જે તે કોઈ પણ એવા અધર કન્ટ્રીના વ્યક્તિ સાથે, મને નથી આવડતી અને એને મારી ભાષા નથી આવડતી, તો હવે બને છે એવું કે વચ્ચે એક વ્યક્તિ હોય છે કે જે ટ્રાન્સલેટ કરે છે. હવે તો મોબાઈલની અંદર ઘણું બધું આવી ગયું, પણ એની પણ એક સીમા છે, એક મર્યાદાઓ છે, જેથી કરીને આ ટ્રાન્સલેટર, ઘણા બધા તમારા પેરેન્ટ્સ છે બહાર વિદેશ જતા હશે, એમને ખ્યાલ હશે કે ટ્રાન્સલેટરની આવશ્યકતા હોય છે અને સારામાં સારી એ ફીસ કલેક્ટ કરે છે. એટલે કે અનુવાદક તરીકે પણ તમે કામ કરી શકો છો. આર્ટ ક્યુરેટર. હવે આર્ટ ક્યુરેટર શું છે? તો કે સામાન્ય રીતે પડદાની સામે તમે જે જુઓ છો ને એના પહેલા પડદાની પાછળ આ લોકોએ એની છબીઓ કમ્પ્લીટ કરી લીધી હોય કે ભાઈ તમે પિક્ચર જુઓ છો, હવે પિક્ચરની અંદર તમે કોઈ પણ એવું સીન જુઓ છો કે આવું પણ થઈ શકે, આપણને ગમે છે, એ ત્યાં સુધીનો વિચાર વિમર્શ કરવા માટે કરી અને એ લોકોએ સૌથી પહેલા આવી એક ક્યુરેટ કરી લીધું હોય છે, આર્ટ બનાવી લીધું હોય છે કે લોકોને આવી વસ્તુઓ પસંદ આવશે. તો આવા કોર્સની અંદર પણ તમે તમારી કારકિર્દી ઘડી શકો છો. આનો જે સમયગાળો છે એ 3 વર્ષનો છે. ક્રિમિનોલોજી, જ્યાં
માની લો કે સપોઝ બને એવું કે કોઈ અપરાધ થયું છે અને આ અપરાધની અંદર આખી ટીમ ટૂંકી પડે છે ને ત્યારે આ ક્રિમિનોલોજીની જરૂર પડે છે અને ક્રિમિનોલોજી જે કોઈ પણ કેસ છે એ સારામાં સારી રીતે ઇઝીલી રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે અને મદદરૂપ થાય છે. અપરાધશાસ્ત્ર અને અપરાધ એ ગુનાહિત વર્તનનો અભ્યાસ છે. સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, માનવશાસ્ત્ર સહિત બિનકાનૂની ક્ષેત્રો દ્વારા માહિતગાર છે. હવે ઓપન ઇન ન્યૂ સંબંધિત વિવિધ ક્ષેત્રોની તપાસ કરશે અને એની અંદર ગુના કરનારાઓની લાક્ષણિકતાઓ એને ખ્યાલ આવી જાય કે આ ગુનો આને આધારે ધ્યાનમાં રાખીને થયું છે કારણ કે એણે આ જે ગુનાઓ છે, અપરાધ છે, એનું ઊંડાણપૂર્વક જ્ઞાન લીધેલું છે. આનો કોર્સ પીજી ક્ષેત્ર 1-2 વર્ષનો, યુજી એટલે કે અંડર ગ્રેજ્યુએટ 12 પછી 3 વર્ષનો 6 થી 12 મહિના અને પ્રમાણપત્ર હોય સર્ટિફિકેટ માટે તમે કોર્સ કરો છો તો 3 થી 6 મહિના. ચાલો તો હવે આપણી જે યુટ્યુબ ચેનલ છે એટલે કે એજ્યુકેશન મસ્ટ એન્ડ મોસ્ટ, એને સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો. આપણે બૂમ કરવાનું છે 10,000 સબસ્ક્રાઇબ સુધીનું. 10,000 સુધી બૂમ થશે ને પછીની જે મજા હશે એ અલગ હશે. ટૂંક સમયમાં ઘણા બધા એવા વિડીયોઝ છે જે આપણે શરૂ કરવાના છે. કન્ટિન્યુઅસલી તમારા સુધી અપડેટ પહોંચાડતા રહેવાનું છે. આ તો આપણે જસ્ટ ખાલી આર્ટ્સની એક નોર્મલ વાત કરી કે આટલા કોર્સિસ આર્ટ્સ, કોમર્સ, સાયન્સના કરી શકે છે. હજી ઘણા બધા એવા કોર્સિસ છે જે વહેલો ને વહેલો તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. તમારા મિત્ર વર્તુળ છે બધાને શેર કરી દો જેથી કરીને કોઈની લાઈફ ન બગડે, કારણ વગરના ફંગોળાય નહીં, 12 પછી એવા ફિલ્ડમાં ન જાય કે જેથી કરીને 3 વર્ષ પછી એને ફરી પાછું કોઈ એવું કામ શોધવું પડે. ચાલો તો મળીએ છીએ. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ.